નમસ્કાર, બેનિફિટ બુલેટિનમાં આપનું સ્વાગત છે. હું રાજવી. તો જાણીએ આજના મહત્વના સમાચાર. બોટાદ જિલ્લામાં વહેલી સવારથી વરસાદ. અમરેલીની ધાતરવાડી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ. 4 જિલ્લામાં ભારે વરસાદની આગાહી. શિયાળાની શરૂઆત સાથે દિલ્હીની હવા ફરી એકવાર ઝેરી બની ગઈ છે. કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અનુસાર રાજધાનીનો AQI 352 નોંધવામાં આવ્યો હતો, જે ખૂબ જ ખરાબ શ્રેણીમાં આવે છે. આ સ્તર 29 ઓક્ટોબરના સરેરાશ કરતાં લગભગ 80 પોઈન્ટ્સ વધારે છે. જૂનાગઢમાં દ્રશ્યમ મૂવી જેવી ઘટના. ભાઈ અને પ્રેગ્નેન્ટ ભાભીની કરાઈ હત્યા. નિર્વસ્ત્ર કરીને લાશ ઘરમાં જ દાટી દીધી. 5 ફૂટ ખાડો કરીને લાશને દાટાઈ હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડાયા અને આરોપીની ધરપકડ કરાઈ છે. ધારકો અને પેન્શનર્સ માટે મોટા ફેરફારો થશે. બેંક ખાતામાં નોમિનીની સંખ્યા 1 થી વધારીને 4 કરી શકાશે. SBI કાર્ડથી શિક્ષણ અને ₹1000 થી વધુ વોલેટ લોડિંગ પર 1% શુલ્ક લાગશે. પંજાબ બેંકે લોકરનું ભાડું ઘટાડ્યું છે. તમામ પેન્શનર્સે જીવન પ્રમાણપત્ર જમા કરાવવાનું રહેશે અને NPS થી UPS સ્વિચની અંતિમ તારીખ 30 નવેમ્બર 2025 સુધી લંબાવવામાં આવી છે. તો આવા જ મહત્વના સમાચારો જાણવા માટે જોડાયેલા રહો બેનિફિટ ન્યૂઝ સાથે.